કે સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણની પાર જાવ ને એટલા સ્વરૂપ સમજાય તમારું. ક્યાં? એક તો તમારો સ્થૂળ દેહ છોડવો પડે, બીજી તમારી સપના અવસ્થા છોડવી પડે, બીજો કારણ દેહ છોડવો પડે, અને પછી તમે મહાકારણમાં જઈ શકો. અને મહાકારણની વાત કરી શકે ને તો સદગુરુ જ કરી શકે, અને એ જ સમજાય શકે. પણ જેના ભાગ્યમાં હોય ને એટલું જ લઈ શકે. આમાં તો સદગુરુ તો બધાને સરખું જ આપે છે, પણ જેનું પાત્ર છે જેવું એવું એમાં પીરહાઈ જાય છે. આપણે કે ને સ્વાતિનો વરસાદ તો વરસે, પણ જેવા જેવા પાત્ર પર એનો વરસાદ પડે ને એવી એવી વસ્તુ એમાં પાકે. ક્યાંય કપૂર પાકે છે, ક્યાંય ઝેર પાકે છે, ક્યાંય મોતી પાકે છે, અને ક્યાંય કાદવ કીચડ થાય છે. પણ આને કોઈને ખબર નથી. પાત્ર જેવો હોય ને એવું તમને મળશે. એટલે સંતો આ બધી વસ્તુ તમને આપે છે. જેમ માસ્તરની જેમ સ્કૂલમાં માસ્તર આપણે ભણાવે તો છે, એમાં વિદ્યાર્થી 100 હોય 200 હોય, પણ બધાય પાસ થતા નથી. પણ એમાં કઈ માસ્તરને દુઃખ ન લાગે, બધાય પાસ થાય કે બધાય નપાસ થાય, એને તો હરખું જ ભણાવ્યું છે, પણ પેલાના ભાગ્યમાં હોય ને એટલું એને ધારણ કર્યું હોય છે. એટલા માટે આ ભક્તિ વોહની સોરવા જેવી છે, અને બહુ સારી છે, અને સત્ય વાત છે, અને આનાથી આગળ કઈ છેલ્લું છે